નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું અરવલ્લી જિલ્લામાં આવેલી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આવેલી જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે વિગતવાર જોઈએ મિત્રો, તો તમે જોઈ શકો છો અરવલ્લી જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસના કરારધારિત જગ્યા ભરવા માટેની આ જાહેરાત છે, જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરારધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે મિત્રો। જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની એક જગ્યા છે, જેમાં 18,000 રૂપિયા માસિક મહેનતાણું ફિક્સ મળવાપાત્ર થશે, જ્યારે તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર માટે 4 જગ્યા છે, જેમાં 25,000 રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ પીએમ પોષણ સુપરવાઇઝરની 11 માસના કરારધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી C/F/12 પ્રથમ માળ, જિલ્લા સેવા સદન અરવલ્લી મોડાસામાંથી મેળવી શકાશે। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી છે તે રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડીથી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। તમે જોઈ શકો છો તારીખ 11/11/2025 રોજ વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે। તેના 10 દિવસની અંદર મિત્રો અરજી છે તે રૂબરૂમાં ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલી આપવાની રહેશે। નિયત સમય બાદ મળેલી અરજીઓ છે તે માન્ય ગણવામાં આવશે નહીં મિત્રો। અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ, માર્ગદર્શિકાઓ પહેલા વાંચવાની રહેશે મિત્રો। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દ્વારા લેખિત અથવા તો ઈમેલ દ્વારા જણાવવામાં આવશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, જે અરવલ્લી જિલ્લા માટે પીએમ પોષણ યોજના હેઠળ 11 માસના કરારધારિત જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા પીએમ પોષણ યોજના સુપરવાઇઝર માટેની આ વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો। 11 માસના કરારધારિત ભરતી માટેની જાહેરાત છે। 11 તારીખના રોજ ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે મિત્રો। 10 દિવસના અંદર અરજી છે તે રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડીથી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।